વસંતના વધામણા સાથે કેસર જળ રંગોત્સવ અને શિક્ષાપત્રી પૂજન મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા. ભુજ નૂતન સ્વામિનારાયણ મંદિર ખાતે શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહાપર્વ મહોત્સવ અંતિમ ચરણ તરફ ગતિ સાથે ચતુર્થ દિવસે વહેલી સવારથી જેણે વસંત પંચમીની ધામધૂમ ઉજવણી કરવા મોટી સંખ્યામાં ચોવીસી અને શહેરીજનો મંદિરમાં બિરાજમાન દેવોના તીર્થ જળો સાથે કેસર ચંદન અભિષેકના મંગળા દર્શને પહોંચ્યા હતા. ભારી ભીડ વચ્ચે શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી નરનારાયણ દેવ, શ્રી રાધાકૃષ્ણ દેવના શ્વેત વસ્ત્રો ધારણ કર્યાની સાથે પૂજારીઓએ તીર્થ ખાતે સવારે કેસરચંદનના અભિષેક સાથે શિક્ષાપત્રીના શ્લોકો, સુવર્ણ પિચકારી, કેસુડાના ફૂલો, કલર, ફૂલા અને હાયડા ધરાવવામાં આવ્યા હતા. પ્રથમ અને દ્વિતીય સત્રમાં વ્યાસપીઠ પર બિરાજમાન શાસ્ત્રી શ્રી પ્રકાશદાસજી અને શાસ્ત્રી શ્રી ગૌલોક વિહારીદાસજીએ વસંત પંચમીના દિવસનો મહિમા સમજાવીને શિક્ષાપત્રીને અનુસરી હરિભક્તોએ પોતાનું જીવન ધર્મ અને ભક્તિમય બનાવી કથાશ્રવણ ઉત્સવ સમૈયામાં તન, મન અને ધનથી સેવાનો ભાવ રાખવાની વાત જણાવી હતી. શિક્ષાપત્રી પૂજનનો લાભ હરિભક્તોને મળી શકે તે માટે સભામંડપમાં શ્રીજી મહારાજ શિક્ષાપત્રી લખતા હતા તેવા તૈલ ચિત્ર પાસે શિક્ષાપત્રીનું પુષ્પવર્ષા સાથે પૂજન કર્યું હતું, જ્યારે સંતોએ ઠાકુરજીની મૂર્તિને રંગબેરંગી કલર સાથે રંગોત્સવ મનાવ્યો હતો. મુખ્ય યજમાન શ્રી રામજીભાઈ વેકરિયા મુખ્ય યજમાન પદ સાથે ઠાકુરજીની સેવાનો લાભ અમો પરિવારને મળ્યો તે માટે મહંત સ્વામી, ઉપમહંત સ્વામી, કોઠારી પાર્ષદ જાદવજી ભગત અને વરિષ્ઠ સંતો પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે ધર્મકુળથી પધારેલા પૂજ્ય મોટા મહારાજ શ્રી તેજેન્દ્ર પ્રસાદજીએ આશીર્વચન આપતા જણાવતા વસંત પંચમીના અને શિક્ષાપત્રીનો મહિમા સમજાવતા અમારા હરિભક્તોએ સેવા, સત્સંગ અને સમર્પણનો ભાવ રાખી શિક્ષાપત્રી પ્રમાણે વર્તશો તો જીવનમાં ક્યારેય દુઃખ કે તકલીફ ભોગવવાનો વારો નહીં આવે. ધામે ધામથી પધારેલા સંતો, દેશ વિદેશના હરિભક્તોએ વસંત પંચમીના દિવસે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ શિક્ષાપત્રી મહાપર્વનો લાભ લીધો હતો. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોડ, ભારતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરશે અને 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, ભારતના જનરલ બિપિન રાવતના અકાળી મૃત્યુ, ભારતના જનરલ બિપિન રાવતની મુસાફરીની શરૂઆત બુધવારના અશુભ દિવસે રાહુકાળમાં થઈ, જેનું પરિણામ ભયંકર અશુભ આવ્યું. બિપિન રાવતનું અકસ્માતથી 12 જણા સાથે અકાળી મૃત્યુ થયું. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અકાળી મૃત્યુ. અમદાવાદમાં ગુરુવારે બપોરે રાહુકાળમાં મુસાફરીની શરૂઆત થઈ. વિમાનમાં મુસાફરીમાં 300થી વધારે લોકો સાથે વિમાનમાં અકસ્માતમાં વિજય રૂપાણીનું અકાળી મૃત્યુ થયું. બુધવાર શનિવારના અશુભ દિવસે રાહુકાળમાં શુભ કાર્યની શરૂઆત ન કરવી. ભારતના 8 વડાપ્રધાનોની ભવિષ્યવાણી કરનાર જ્યોતિષીની સાચી સલાહ. અશુભ સમયે રાહુકાળથી બચો. મુહૂર્તકાળ પંચાંગ ઘરે બેઠા મંગાવો. સંપર્ક કરો જ્યોતિષી શંકર ગોર, ટીના હાઉસ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9906 02928. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો,
હોટલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ, 9221870713, 02266747625. મારુતિ જોગડે, 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.